નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. સનાતન નિસર્ગ ધામ એટલે એક અનોખી જગ્યા. અને જો સુરત તમે કામ કરો છો, થાકી ગયા છો, તમારે સારી એવી જગ્યા, નેચરલ જગ્યા જોઈએ છે અને આરામ કરવો છે ને સાત્વિક ભોજન સાથે, તો હવે એવી હોટલ કે એવા રિસોર્ટમાં જવાની જરૂર નથી. આધ્યાત્મિકની સાથે તમારા મગજ, તમારા છોકરાઓ, તમારા વડીલ વૃદ્ધોને શાંતિ મળે એવી એક જગ્યા એટલે નિસર્ગ ધામ. અને સુરતથી ફક્ત 90 કિલોમીટરના અંતરે બે કલાકનો રસ્તો થાય અને અહીંયા તમે આવી શકો છો, અહીંયા રહી શકો છો. સરસ મજાની રૂમ છે, ટોયલેટ બાથરૂમ છે, જે તમે હોટલમાં સુવિધા ન ભોગવી શકો એની કરતાં પણ સારી એવી સુવિધા. અને જમવાનું પણ અહીંયા એવી જ વસ્તુ મળે છે. એટલે ફેમિલી સાથે પધારો એક વખત નિસર્ગ ધામ. અને હા, તમને ખાસ વસ્તુ એ કહેવાની છે કે અહીંયા રહેવાની સુવિધા તો સારી છે, પણ સ્વામીજી વિશે જો તમને જાણ કરું ને તો સ્વામીજી અહીંયા ખૂબ સારું એવું આ ક્ષેત્રમાં કામ કરે છે. જેવું કે આદિવાસી વિસ્તારમાં જ્યાં સનાતન ધર્મના મંદિરની સંખ્યા ઓછી છે અને ભક્તો વધારે છે, મંદિરે જવું છે પણ ગામમાં મંદિર નથી, તો સ્વામીજી પોતે જાય છે, જગ્યાની નિરીક્ષણ કરે છે, કેટલો ખર્ચો થાય છે અને ગામ લોકોના સપોર્ટથી ગામ લોકોને કહે છે કે તમારે હેલ્પ કરવાની, હું તમને માલ મટીરિયલ આપીશ. અને એવી રીતના સ્વામીજીએ ઘણા બધા અહીંયા મંદિર બનાવ્યા છે. અને હા, સ્વામીજીનું એક નિયમ છે, એ જે મંદિર બનાવે છે ત્યાં સ્વામીજી કોઈ એમની સંસ્થાનું નામ નથી લખતા કે સ્વામીજી પોતાનું પણ નામ નથી લખતા. ખૂબ સારું એવું સનાતન ધર્મનું કામ છે અને સનાતન ધર્મનું કામ થાય છે. તો એક વખત અહીંયા અવશ્ય મુલાકાત લ્યો. સ્વામીજી સાથે મુલાકાત કરીને સ્વામીજી તમને આજુબાજુના વિસ્તારમાં પણ સમય અનુકૂળતા હશે તો સાથે આવશે. એક વખત આવો નિસર્ગ ધામ. અને હા, બીજી સેવા પણ છે, કહું તમને. અને હા, અહીંયા છે ને ચિલ્ડ્રન એરિયા, અને તમારે અહીંયા મીટિંગ કરવી હોય તો મીટિંગ બેસી શકાય એમ છે. અને અહીંયા હિસકા વિસ્કાથી માંડી ખૂબ સારી એવી વ્યવસ્થા છે. અને અહીંયા સુરતથી ઘણી બધી સંસ્થાઓ આવે છે જેના કીડિયારોનું આયોજન હોય જંગલ વિસ્તારમાં, કે અથવા તમે અહીં સામાજિક કાર્યક્રમ કરો છો અને એક દિવસ માટે તમારે સામૂહિકમાં તમારે ઝાઝા સભ્યો હોય ને રહેવું હોય તો પણ અહીંયા વ્યવસ્થા થઈ જશે. પણ એમના માટે એક વખત કોન્ટેક્ટ કરવો જરૂરી છે, કારણ કે આ સનાતન ધામમાં ઘણા બધા લોકો ઘણા બધા શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી આવે છે. એટલે એક વખત તમે આવો તો કોન્ટેક્ટ કરીને આવો. અને હા, તમને જે કીધું હતું એ બીજી સેવા, સ્વામીજીની બીજી સેવા એવી છે કે 80 કરતા વધારે દીકરીઓનું છાત્રાલય ચાલે છે. ત્યાં સ્વાદિષ્ટ જમવાનું, રહેવાનું, એમના કપડાં ધોવાનું, દવાખાનાનું તમામ ખર્ચ સ્વામીજી ઉપાડે છે. અને એ પણ સુંદર મજાના, સરસ મજાના વાતાવરણમાં. જે આપણે સાસમાંડવા આશ્રમ જોયો ત્યાંથી ફક્ત 15 કિલોમીટરની દૂરી ઉપર. આ બંને આશ્રમની વચ્ચે 15 થી 17 કિલોમીટરનો ડિફરન્સ છે. તમે જ્યારે આવો તો આ બંને આશ્રમની વિઝિટ કરી શકો છો. આ આશ્રમે આવી તમારે દીકરીઓને જમાડવી હોય, કંઈ વસ્તુ આપવી હોય, ગિફ્ટ આપવી હોય તો પણ આપી શકો છો. દીકરી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને આ સરસ મજાના વાતાવરણમાં રહી શકો છો. તો આશ્રમનો વિડીયો પણ તમને બતાવ્યો. એક વખત પધારો સ્વામીજીના આશ્રમે, ધરમપુર આવો તો ચોક્કસ આશ્રમની મુલાકાત લેજો. જય સ્વામિનારાયણ. મજા આવી ગઈ. આપણે પછી છે ને અહીંથી બિલપુડી ધોધ છે, સુલિયા ડુંગર છે. હા, અને સુલિયા ડુંગર આપણે છે ને મજા જ આવે એવી જગ્યા છે અને બહુ સરસ છે. લદ્દો ડુંગર. વાહ ભાઈ વાહ, દિનેશભાઈ મોજ લૂટે છો. પણ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દિનેશભાઈ, આપણે ઓઈલી પણ રૂમ જોયા, એમાં તો કઈક પ્લાસ્ટર હતું ને અહીંયા આ કઈક અલગ જ લાગે છે. અહીંયા છે ને પ્રદીપભાઈ, આપણે આ જે ગાયના ગોબર થી લીપણ કરેલું છે. વાહ ભાઈ. એમાં 2 કેટેગરીના રૂમ આપણે બનાવેલા છે. થોડું કે ઘણા લોકોને, નાના છોકરાઓના ઘણી આની સ્માઇલ આવતી હોય તો કદાચ એને ન પસંદ પડે આ રૂમ, એના માટે આપણે આગળ પેલા બીજા રૂમ છે. અને આ ગોબરમાં સ્પેશિયલ નેચરલ. સરસ સરસ સરસ. ગાયના ગોબરનું ખૂબ સરસ. આજે અમને પણ મજા આવી ને એટલે જ આજે ઈચ્છા થઈ કે વિડીયો બનાવીએ. ને હું તો અહીંયા લગભગ 4 થી 5 વખત આવી ગયા અને એક વખત તો અમે 400 થી 500 વ્યક્તિનો અહીંયા એક પ્રોગ્રામ પણ કરેલો. એટલે ખૂબ મોટી જગ્યા છે. તમને અહીંયા આવો તો કેવી શાંતિ મળે છે? મને અહીંયા અદ્ભુત મજા આવે. મને એમ થાય બસ કુદરતના ખોળે જે શાંતિ મળે છે, બહુ મસ્ત મજા આવે છે. અને અમારા મહેમાનો આજે આવ્યા છે. મહેશભાઈ, તમે આજે પહેલી વાર છો અહીંયા? મજા આવી, આનંદ છે મને ભાઈ. વાહ ભાઈ વાહ. નિલેશભાઈ, તમને કેવું લાગ્યું? સરસ, મજા આવે. આપણે ગામડે જેમ નિંદર કરતા હોય ને એ રીતના આમ પાકી નિંદર એમ. વાહ ભાઈ વાહ. નિંદર થઈ ગઈ. લોકોને જોઈએ શું બીજું, આરામ થાય ને મજા આવે એટલે બહુ ખૂબ સરસ. તમે પણ પધારો એક વખત નિસર્ગ ધામ.